રાજકોટ યુવી ક્લબ દ્વારા ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવશે। સતત 15 વર્ષની સફળતા બાદ 16મા વર્ષે પણ ભવ્ય આયોજન કરાશે। રાજકોટના નામાંકિત સિંગર પોતાનું પરફોર્મન્સ આપશે। બારકોડ સ્ટીકર સાથે ખેલૈયાઓનો પાસ કાઢવામાં આવશે। 12,000 ખેલૈયાઓ રમી શકે એવા વિશાળ ગ્રાઉન્ડ સાથે ઝૂમશે। પારિવારિક માહોલ સાથે યુવી ક્લબ દ્વારા દાંડિયા રાસનું આયોજન કરાશે। આ અંગે સમગ્ર માહિતી अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા યુવી ક્લબના આયોજકોએ પૂરી પાડી હતી। આજે अब तकના આંગણે ક્લબ યુવીની ટ્રસ્ટી મંડળની ટીમ આવી છે। બધા ટ્રસ્ટીઓ મારી સાથે બેઠા છે। મારું નામ બિપિન બેરા। આ વર્ષે ક્લબ યુવી કે ક્લબ યુવીનું આ 16મું વર્ષ છે। 2009થી 2024 સુધીમાં સફરમાં આ વર્ષે અમે રિંગ રોડ 2 ઉપર કોકોનટ પાર્ટી પ્લોટની સામે મોટા ટૂંકમાં 27,000 થી 28,000 વારના ગ્રાઉન્ડમાં આ વખતે આયોજન કર્યું છે ક્લબ યુવીનું। એ ગ્રાઉન્ડની કેપેસિટી અત્યારે 12,000 ખેલૈયા રમી શકે એ રીતની કેપેસિટી છે। ગ્રાઉન્ડમાં ડબલ ટૂંકમાં કેપેસિટી ગ્રાઉન્ડની સાઇઝ પ્રમાણે ગ્રાઉન્ડની અંદર આપણે ટૂંકમાં ઇન્ડિયાની નંબર 1 VTX સાઉન્ડ સિસ્ટમનું ફર્સ્ટ અને સેકન્ડ ટૂંકમાં લાઇનરે આખી સાઉન્ડ સિસ્ટમ અમે કરેલી છે। લાસ્ટ યર અમારી જે ઓર્કેસ્ટ્રાની ટીમ હતી એ જ ઓર્કેસ્ટ્રા ટીમ દ્વારા જ અમારું આ રીતનું પેલું રિપીટ કરેલું છે। એ સાથે દરેક ખેલૈયાને અમે બારકોડેડ આખું પાસ એન્ટ્રી છે કે એમાં દીકરો દીકરી કોઈ પણ એન્ટર થાય એ પ્રમાણે એના વાલીને મેસેજ જાય છે ઇન અને આઉટ બંનેનું। એ રીતનું આખું કમ્પ્લીટ આ વર્ષે આયોજન કરેલું છે। ક્લબ યુવી હંમેશા દર વર્ષે કંઈક ને કંઈક નવું લાવે છે કે એમાં અત્યારના સમયનો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બધી રીતે જે કાંઈ આ વખતે ક્લબ યુવીમાં અમે ડિજિટલ માધ્યમથી ટૂંકમાં આખું સ્પોન્સરોને પ્રાધાન્ય આપેલું છે કે ડિજિટલ એવી મલ્ટી LED સ્ક્રીનો મૂકી અને એ લોકોનું જે કાંઈ એની કંપનીનું જે કાંઈ પ્રમોશન હોય એમાં સ્લાઇડ શો એનો ચાલુ રહે। કારણ કે પહેલાં બેનર હોર્ડિંગ મારતા તો એમાં એક સ્ટેન્ડી એક જ હોર્ડિંગ રહેતું, તો આ વખતે એ લોકોને મલ્ટી સ્ક્રીન એમાં મૂકી શકે અને એમાં સ્લાઇડ શો એનો ચાલુ રહે। એ રીતનું આખું ડિજિટલ આયોજન છે આ વર્ષે। પાસમાં જો અત્યારે ગ્રાઉન્ડની જે કેપેસિટી છે અમારી એ પ્રમાણે અત્યારે જે ફોર્મ ભરાય છે એ પ્રમાણે લગભગ અમારે ઓલમોસ્ટ ટૂંકમાં અમારે બધું પાસનું અત્યારે કામકાજ ચાલુ છે। તો પાસમાં અમારા સમાજના દીકરાઓ અને અન્ય સમાજની કોઈ પણ દીકરીઓ એ રમવા માટે એલાઉડ છે ગ્રાઉન્ડમાં। અને આ વર્ષે કે કોઈ દંપતી ફોર્મ ભરે એનું સિઝન પાસ માટેનું તો એની દીકરીને અમે ફ્રી રમવા માટે આપીએ છીએ। અને આ વર્ષે અમે દર વર્ષે અમે પેલું વેલકમ નવરાત્રિ કરતા હોય, તો આ વર્ષે અમે બધા કમિટીના મેમ્બરો સાથે મળીને નક્કી કર્યું, કારણ કે અમારી પાસે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ અને ગુજરાત અને ઇન્ડિયા લેવલે જેની એક જે ફાઉન્ડેશન ચાલે છે એ લોકો અમને મળવા આવ્યા કે ભાઈ આ વર્ષે તમે જો યુવી ક્લબનું પ્લેટફોર્મ આપો, ગ્રાઉન્ડ આપો અમને, તો અમારે કેન્સર વોરિયર જે રાજકોટના, સૌરાષ્ટ્રના કે ગુજરાતના એ બધાને ભેગા કરીને તમારા ગ્રાઉન્ડમાં અમારે રમાડવા છે અને એને મોટિવેટ કરવા છે। એટલે એની જોડે અમે સતત 3-4 મિટિંગ કરી અને અમે એને કમ્પ્લીટ કન્ફર્મેશન આપી દીધું, કાંઈ વાંધો નહીં, અમે આ વર્ષે વેલકમ નવરાત્રિ નહીં કરીએ અને તમને એ લોકોને અમે ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરશું, બરાબર। તો એની પણ એક તૈયારી ચાલે છે। એ લોકોની જોડે અમે એને આ બધા કઈ રીતનું ગ્રાઉન્ડમાં એને બેઠક વ્યવસ્થા, કેટલા વોરિયર્સ રમી શકશે, પછી ઓર્કેસ્ટ્રા સાથે એની સ્ક્રિપ્ટનું મેચિંગ, એ બધુંમાં અમે હેલ્પફુલ થઈને એ લોકોને અમે પણ એની સાથે એસોસિએટ પાર્ટનર તરીકે જોડાણા છીએ કે ગુજરાતમાં એ ફર્સ્ટ ટાઈમ એક પ્રયોગ થઈ રહ્યો છે। કેન્સર વોરિયર જે કેન્સરમાંથી સાજા થયેલા દર્દીઓને એક જ પ્લેટફોર્મ ઉપર 8,000 થી 9,000 લોકો એ અમારા યુવીના ગ્રાઉન્ડમાં રમશે।